brought to you by V-Guard. નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. આજનો દિવસ ભરપૂર રાજકીય સમાચારો વાળો રહ્યો. રાજકોટ બેઠક ફરી એકવાર વિવાદમાં આવી અને આ વખતે થઈ રહ્યો છે પત્રિકા વિવાદ. તો એ સિવાય કોંગ્રેસ અને ભાજપના નેતાઓનો વાણીવિલાસ હજુ પણ ચાલુ છે. ત્યારે મતદાનને હવે માત્ર 3 દિવસ બાકી છે અને 3 દિવસ બાદ ગુજરાતની 26 બેઠકો પર લોકસભાનો પર્વ ઉજવવામાં આવશે. પરંતુ સૌથી મહત્વના સમાચાર એ છે કે વડાપ્રધાન મોદીએ ગઈકાલે જામ સાહેબ સાથે કરેલી મુલાકાત બાદ ઊભા થઈ રહેલો સવાલ, જેનાથી બુલેટિનની શરૂઆત કરીશું. જોઈશું કે મુલાકાત બાદ માની જશે ક્ષત્રિયો. રાજપૂતોના આંદોલન વચ્ચે પીએમ મોદીની જામ સાહેબ સાથેની મુલાકાત સૂચક હતી. મોદીએ એક તીરથી અનેક નિશાન સાધવાનો પ્રયત્ન કર્યો. રાજપૂતોના ઇતિહાસની વાત હોય કે રાજપૂતો સાથે જૂના પ્રસંગોને વાગોળવાની વાત હોય, મોદી સતત ક્ષત્રિય સમાજની નારાજગીને દૂર કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા હતા. સવાલ એ છે કે મોદીના આ પ્રયત્નો બાદ રાજપૂત સમાજ માની જશે? રાજ્યભરમાં રાજપૂતો દ્વારા છેલ્લા અનેક દિવસોથી ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. અત્યાર સુધી પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા મામલાનું નિરાકરણ ન આવતા સૌ કોઈની નજર વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પર હતી. જે રીતની સંભાવનાઓ હતી, થયું પણ તેવું જ. મોદીએ સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે રાજપૂતોને પોતાના તરફી કરવા માટે એક એવી મુલાકાત કરી કે જેના અનેક અર્થ થાય છે. જી હા, મુલાકાત એક, સંદેશ અનેક. રાજપૂતોની નારાજગી વચ્ચે મોદીનો માસ્ટર સ્ટ્રોક. નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા? જામ સાહેબના વિજય ભવનો સંકેત શું? મોદી હંમેશાથી પોતાની રણનીતિ અને રાજકીય સૂઝબૂઝને લીધે જાણીતા છે. તેઓ વિરોધી પાર્ટી હોય કે પછી વિરોધ કરતો કોઈ પણ સમાજ, તમામના મનની વાત જાણે છે. અને એટલે જ તેઓ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન રાજપૂતોના વિરોધ વિશે કંઈ બોલ્યા નહીં, પરંતુ જામ સાહેબની મુલાકાત કરીને રાજપૂતોને પોતાના તરફી કરવાનો પ્રયત્ન કર્યો. મોદી સારી રીતે જાણે છે કે રાજપૂતો હંમેશાથી તેમની સાથે જ રહ્યા છે અને આજે પણ મોદી તુજસે બેર નહીં કહે છે. ત્યારે લોકસભા દરમિયાન રાજપૂત સમાજ તેમની સામે જોઈને રોષ ટાળી દે તેવો આશય પીએમ મોદીનો હોઈ શકે છે. નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા? મોદીએ જામ સાહેબની મુલાકાત કરીને એક તીરે અનેક નિશાન સાધવાનો પ્રયત્ન કર્યો. શત્રુશલ્યસિંહ જાડેજા દ્વારા મોદીને પાઘડી પણ પહેરાવવામાં આવી હતી. આ મુલાકાત બાદ મોદીએ સભામાં આ જ પાઘડી પહેરીને ગયા અને કહ્યું કે જ્યારે જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કંઈ બાકી જ ન રહે ને. સાંભળો. તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા? અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું કે તમે આના ઉપર જ મૂકો, મારે આ પાઘડી ઉતારાય એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે. સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. Brought to you by V-Guard.